મોરબીના મોડી સાંજરે જે પીપળી ગામ પાસે આવેલું જે જેટકો કંપનીનું જે સબ ડિવિઝન છે તેની અંદર આગ લાગવાનો બનાવ છે તે સામે આવ્યો છે. હાલ કહી શકાય કે મોરબીની ફાયર ફાઇટરની ટીમો છે તે સતત પાણીનો મારો છે તે મારો ચલાવી રહ્યો છે, પરંતુ આગ ઉપર કાબુ મેળવવાનો મુશ્કેલ છે, તે મુશ્કેલ બની રહ્યું છે. જે પ્રકારે અત્યારે કહી શકાય કે આ જે પાવર હાઉસ છે તે પાવર હાઉસની અંદર કહી શકાય કે મોટા પ્રમાણમાં જે ઓઇલનો જથ્થો હોવાથી આગ છે તે આગ બેકાબુ બની ગઈ છે અને હાલ મોરબી ફાયર ફાઇટર દ્વારા આ જે મેજર કોલ છે તે મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવે તો જે પાવર હાઉસ છે તે પાવર હાઉસની અંદર મોટા પ્રમાણમાં જે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ જે ઇલેક્ટ્રિક ઉપકરણો છે તે ઉપકરણો હોવાથી આગ છે તે આગ વિકરાળ બનતી જઈ રહી છે અને હાલ કહી શકાય કે આ જે આગ છે તે આગને કાબુ કરવા માટેના પ્રયત્નો છે તે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. હાલ મોરબીની 2 ફાયર ફાઇટરની ટીમ છે તે સતત આ જે આગ છે તે આગને કાબુ કરવા માટેના પ્રયત્નો છે તે પ્રયત્નો કરી રહી છે. બીજી તરફ રાજકોટથી 2 ફાયર ફાઇટરની ટીમ છે તે મગાવી લેવામાં આવી છે અને તેમના દ્વારા પણ કહી શકાય કે હાલ આ જે આગ છે તે આગ કઈ રીતે કાબુમાં આવે તેના માટે પ્રયત્નો છે તે પ્રયત્ન હાથ ધરવામાં આવે છે. બીજી તરફ જોવા જઈએ તો જે મોરબી ફાયર ફાઇટરની ટીમ છે તેમના દ્વારા આ જે આગ છે તે આગને મેજર કોલ છે તે મેજર કોલ જાહેર કરી દેવામાં આવે છે, એટલે કે આજુબાજુના તમામ જે ફાયર ફાઇટરો છે તેમને તાત્કાલિક જે આગ છે તે આગના બનાવ સ્થળે પહોંચવા માટેની સૂચના છે તે સૂચના આપી દેવામાં આવી છે. હાલ કહી શકાય કે જે રીતે મોડી સાંજે આ જે આગનો બનાવ છે તે આગનો બનાવ સામે આવ્યો હતો તેના કારણે કહી શકાય કે જે પોલીસ આ સિવાય મેડિકલની ઇમરજન્સી છે તે પણ જાહેર કરી દેવામાં આવી છે અને અત્યારે જે કહી શકાય કે ફાયરની ટીમ છે તે સતત કામ છે તે કામ કરી રહી છે અને તેમના દ્વારા કઈ રીતે આ જે આગને કાબુ કરવો તે એક મોટી ચુનૌતી છે, કારણ કે જે રીતે ઇલેક્ટ્રિક ઉપકરણો છે તે ઉપકરણો છે તે આની અંદર જોવા મળી રહ્યા છે અને તેના દ્વારા હાલ જે ફાયર ઓફિસર છે તે ફાયર ઓફિસર આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. સાહેબ, શું કહેશો જે પ્રકારે આગ છે તે આગનો બનાવ સામે આવ્યો છે, હાલ કઈ પ્રકારની પોઝિશન છે તે જોવા મળી રહી છે? દેવેન્દ્રસિંહ જાડેજા, ચીફ ફાયર ઓફિસર મોરબી મહાનગરપાલિકા. અત્યારે આપણે જેટકો જે પીપળી રોડ ઉપર છે ત્યાં આગ લાગી છે અને ટ્રાન્સફોર્મર આખું જે છે એમાં જ આગ પકડી લીધું છે. અત્યારે આપણે મોરબીની 2 ટીમ અને રાજકોટની 2 ટીમ ઓન ધ વે છે. આપણો એક જ ટાર્ગેટ છે કે ભાઈ જે આગ છે એ બાજુમાં ફેલાય નહીં અને બીજી જે પણ ટ્રાન્સફોર્મર કે આજુબાજુમાં જે પણ જીબીના ઇક્વિપમેન્ટ છે એને નુકસાન થાય નહીં એનું આપણે અત્યારે કરી રહ્યા છીએ. સાહેબ, મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યું છે, એને લઈને શું કહેશો? મેજર કોલ એટલા માટે કે મલ્ટીપર અત્યારે ફાયર ફાઇટરની જરૂર છે. આપણે રાજકોટથી ઓલરેડી 2 ફાયર ફાઇટર મંગાવી લીધા છે અને હજી જરૂર જો લાગશે તો આપણે બીજેથી પણ મંગાવશું. બિલકુલથી જે પ્રકારે અત્યારે કહી શકાય કે રાજકોટના ફાયર ફાઇટર જે ટીમ છે તે પણ અત્યારે પહોંચી છે અને તેમના દ્વારા જે રીતે કહી શકાય કે જે આગ છે તે આગને કાબુ કરવા માટેના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવશે. અત્યારે જે રીતે મેજર કોલ જે જાહેર કરી દેવામાં આવ્યો છે તે આ મેજર કોલના કારણે આજુબાજુના તમામ ફાયર ફાઇટરો છે તેમને સૂચના છે તે સૂચના આપી દેવામાં આવી છે અને તમામ જે ફાયર ફાઇટરો છે તે રવાના મોરબી માટે થઈ ગયા છે અને અત્યારે જે રીતે આજે તમે દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ફાયરની ટીમ છે તે પણ અત્યારે આ જે ઘટના સ્થળ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને તેમના દ્વારા પણ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન છે તે હાથ ધરવામાં આવશે. એટલે કે જે રીતે કહી શકાય કે મોરબીના જે પીપળી ગામ પાસે આવેલ જે જેટકો જે પીજીવીસીએલની જે જેટકો જે ઓફિસ છે આ જે પાવર હાઉસ છે તે પાવર હાઉસની અંદર મોડી સાંજે આગ લાગી હતી અને આગને કારણે કહી શકાય કે અફરાતફરીનો માહોલ છે તે પણ સર્જાયો હતો અને હાલ કહી શકાય કે અત્યારે જે મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે, આજુબાજુના તમામ ફાયર ફાઇટર છે તેમની મદદ છે તે મદદ લેવામાં આવી રહી છે. પીપળી રોડ ઉપર જેટપર સબસ્ટેશન જે જેટકોનું છે ત્યાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાના કારણે ઇન્સિડન્ટ બન્યો છે, જેના અનુસંધાને મોરબી કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશનની ટીમ હાલ સ્થળ ઉપર કાર્યરત છે અને આગ બુઝાવવા માટે કાર્યવાહી કરી રહી છે. એના માટે 1 કે 2 લાઇન્સ ઉપર વીજ પુરવાયો છે, પરંતુ જેમ ફાયર કંટ્રોલમાં આવશે તરત જ રિસ્ટોરેશન કેવી રીતે કરી શકાય એના માટે જેટકો પીજીવીસીએલ બધા કામ ઉપર છે. મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યું છે, કઈ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે? હા, હાલ જે ફાયર છે જે ટ્રાન્સફોર્મર છે એને આઇસોલેટ કરી દેવામાં આવેલ છે, જેના કારણે આગ બીજી જગ્યા ફેલવાનું કે સ્પ્રેડ થવાનું કોઈ ચાન્સ નથી, પરંતુ છતાં કાળજી અમે રાખીએ છીએ અને એને બીજી રીતે જો સેન્ડથી કે બીજી રીતે આઇસોલેટ કરવો હોય એના માટે અમારી ટીમ અત્યારે કાર્યવાહી કરી રહી છે. શું નામ આપનું?
કેડી કારોલિયા નાયબ ઇજનેર 220 kV મોરબી સબસ્ટેશનમાં ફરજ બજાવું છું. આજે કયા પ્રકારનો બનાવ બન્યો હતો અને કેટલા વાગે બનાવ બન્યો હતો અને હાલ શું પોઝિશન છે? આશરે 6:30 વાગ્યાની આસપાસ ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થયેલો અને આગ લાગેલી હતી. ત્યારબાદ તરત જ અમારી ટીમ દ્વારા દરેક જગ્યાએ પાવર સપ્લાય આઇસોલેટ કરી અને સલામતી માટે દરેક જગ્યાએથી આઇસોલેટ કરીને ટ્રાન્સફોર્મર કાબુ મેળવવા માટે પ્રયત્ન કરેલ તથા મોરબી ફાયર સ્ટેશન મને જાણ કરેલ હતું. આજે કેટલા ગામોને વીજ પુરવઠો પૂરવાઈ રહ્યો છે? અહીંથી આશરે 66 kVના 14 સબસ્ટેશનમાં આપણે 66 kVના સબસ્ટેશનમાં પાવર સપ્લાય પૂરો પાડવામાં આવે છે. મીનવાઇલ અત્યારે બધી જગ્યાએથી નિયરબાય 66 kVના સબસ્ટેશન હતા એ બધાને નિયરબાય સબસ્ટેશન 220 kV લાલપોર સબસ્ટેશન છે, ચરાળવા સબસ્ટેશન છે, ત્યાંથી પાવર સપ્લાય શક્ય હોય એટલો મેક્સિમમ આપણે લોડશેડિંગ ઓછું આવે એ રીતે પાવર સપ્લાય ટ્રાન્સફર કરેલ છે અને વીજ પુરવઠો ચાલુ કરેલ છે.